જંબુસર તાલુકાના ઉમરા ગામે વીજ પુરવઠાની સમસ્યાને લઈ ઉમરા ગામના રહીશો તેમજ ખેડૂતો દ્વારા ડીજીવીસીએલ જંબુસર ગ્રામ્ય ઓફિસ ખાતે ધામા નાખ્યા। કમોસમી વરસાદને લઈ જગતનો તાત ચિંતામાં હોય કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી છે। તેમાંય ખેતીના કનેક્શનમાં વીજ પુરવઠો નહીં પહોંચતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। છેલ્લા ઘણા સમયથી જંબુસર તાલુકાના ઉમરા ગામે વીજ પુરવઠાના ધાંધિયાને લઈ ઉમરા ગામના રહીશો દ્વારા ડીજીવીસીએલ ઓફિસ જંબુસર ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનો પહોંચ્યા હતા। ગ્રામજનોએ જણાવ્યું હતું કે 12 વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાંય આજ દિન સુધી સમસ્યાનો હલ આવ્યો નથી તથા ડીજીવીસીએલના અધિકારીઓ અમારી વાતને ગણકારતા નથી તેમ જણાવ્યું હતું। મારું નામ ધર્મેશભાઈ ભીખાભાઈ પટેલ છે। ઉમરા ગામનો રહેવાસી છું। અહીંયા આગળ અમારા જીઈબીની અંદર અમે વારંવાર 12 થી 13 વખત કમ્પ્લેન કરી છે, ડીજીવીસીએલમાં કમ્પ્લેન કરી છે, પણ અમારું કોઈ સાંભળતું નથી। અમે કમ્પ્લેન કરીએ છીએ ત્યારે ડાયરેક્ટ એવો મેસેજ આવી જાય છે કે તમારું કમ્પ્લેનનું સમાધાન આવી ગયું છે। અમારા ગામની અંદર અત્યારે 24 કલાકનો વીજ કાપ છે। એ 24 કલાકની અંદરથી ભાગ્યે 4 થી 5 કલાક લાઇટ રહેતી છે। અમે અહીંયા આગળ રજૂઆત કરવા આવ્યા છે તો અહીંયા આગળ કોઈ સાંભળવાવાળું છે નહીં જીઈબીની અંદર। અને બિલો જ્યારે ફાળવાના હોય ત્યારે ફટાફટ ફાળી લે છે અને મીટર કાપવાના ફટાફટ કાપી લે છે। સેવા આપવામાં કોઈ આગળ એ નથી। અહીંયા અધિકારીઓ અત્યારે કોઈ હાજર છે નહીં। તો અમારી એટલી માંગ છે કે અમને કોઈ અહીંયા આગળ એ કરે, અમારી કોઈ માંગ સાંભળે અને અમને ત્યાં આગળ 24 કલાકનો અમને લાઇટ મળે એ જ અમારી માંગ છે। સંદીપ વિનોદભાઈ પટેલ છે અને અમે લોકો ઉમરાથી આવ્યા છે। અમારે ત્યાં એજી કનેક્શનો ઘણા બધા છે અને આ લોકો જરીક પવન આવે ને એટલે એજી બંધ કરી દે અને પછી બહાનું કાઢે કે ભાઈ અમારે ઘરોની જે વીજળી છે એ આપવાની હોય છે ફર્સ્ટ પ્રાયોરિટી, એ તો આપો જ, પણ એજી બીજા દાડે ત્રીજા દાડે તો ચાલુ થવું જોઈએ ને। 15-20 દિવસ થઈ જાય તો પણ આ લોકો ચાલુ કરતા નહીં અને પછી એવું કહે છે કે અમે 24 કલાક સિંગલ ફેઝ એક આલીએ છીએ અને 3 ફેઝ 8 કલાકની જગ્યાએ અત્યારે 12 કલાક મોદી સાહેબે કર્યા છે। અને કહેવામાં આવે છે ઘણી વખત કે ભાઈ અમે ખેડૂતોને સારી વીજળી આલીએ છીએ, આ છે તે છે, પણ વીજળી પૂરતી મળતી નહીં। એના લીધે ખેડૂતોને જે આગમસ જે પાક ઉગાડવાનો હોય છે એમાં અત્યારે તકલીફ પડી રહી છે અને ઘણા ખેડૂતોને તો તુવેરો ઉગાડેલી સુકાઈ ગઈ છે।